ઝઘડિયા તાલુકાના ઉમરલાથી અંબાજી જવાના નીકળેલા પગપાળા સંઘ રથમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ મહાઆરતી ઉતાર્યા બાદ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું। અંબાજી ખાતે માં અંબાનું પવિત્ર સ્થાન આવેલું છે, જ્યારે માં અંબાના પવિત્ર સ્થાન અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો ભાવિક ભક્તો માટે અવસર હોય છે। ભાવિક ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા સંઘ રથને લઈને ચાલીને પોતાની માનતા મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમરલાથી પગપાળા સંઘ આજથી અંબાજી જવા રવાના થયો હતો, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, સ્થાનિક અગ્રણીઓ અને માય ભક્તોએ માં અંબાની આરતી ઉતારીને મહાપ્રસાદી લઈને પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું। પગપાળા સંઘમાં માય ભક્ત પરિમલ પટેલની આગેવાનીમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં 100 જેટલા પદાધિકારીઓ સાથે જવા રવાના થયા અને અત્રે ઉલ્લેખનીય છે કે 52 ગજની ધ્વજા સાથે આજે ઉમરલાથી નીકળેલ પગપાળા સંઘ અંબાજી ગામે પહોંચી તેરસના મંદિરના શિખર ઉપર 54 ગજની ધ્વજા ચડાવી પવિત્ર સ્થાન અંબાજી ખાતેમાં અંબાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ ઝઘડિયા। ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર વર્ષ તહેવારોથી ભરપૂર હોય છે। એક પ્રસંગ પૂર્ણ થાય ત્યાં તરત જ બીજો પ્રસંગ આવી જતો હોય છે। હમણાં શ્રાવણ મહિનો ગઈકાલે પૂર્ણ થયો। એક મહિનો સુધી શિવ ભક્તોએ મહાદેવની અલગ અલગ રીતના શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી અને ત્યાર પછી તરત જ હવે ગણપતિ ઉપાસનાનો પર્વ આવશે અને સાથે સાથે અંબાજી પદયાત્રાઓનો પણ પ્રારંભ ચાલુ થઈ ચૂક્યો છે। ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં અલગ અલગ સ્થાનોથી અંબાજી પદયાત્રા પ્રસ્થાન થાય છે અંબાજી સુધી, ને ત્યાં જઈને ધ્વજા માતાજીને ચડાવવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો પદયાત્રાએ જાય છે। આજે ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાંથી પણ આજે ભાવિક ભક્તો પદયાત્રાનું આજે પ્રસ્થાન કરી રહ્યા છે। એનું આજે અમે પ્રસ્થાન કરવા આવ્યા છે। આ રથ ઉમરલાથી જે પ્રસ્થાન જે થઈ રહ્યો છે એ છેલ્લા 21 વર્ષથી આ ઉમરલાથી જાય છે। આજે અસુરિયાથી પણ એની સાથે બીજા ઘણા બધા ભાવિક ભક્તો, માતાજીના ભક્તો એમની સાથે જોડાશે અને ખૂબ ધામધૂમથી ઉત્સાહથી, વરસાદ હોય ગમે તેવા તકલીફ હોય છતાં પણ ખૂબ શ્રદ્ધાથી અંબાજી પહોંચે છે અને નિરંતર આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે। હું માતાજીને પ્રાર્થના કરું કે તેમની બધા જ ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરે અને મા જગદંબા સમગ્ર ભારત વર્ષમાં, સમગ્ર સૃષ્ટિમાં એક શાંતિનું વાતાવરણ બનાવી રાખે અને બધા જ લોકોનું એક કલ્યાણ થાય, સૃષ્ટિનું કલ્યાણ થાય, સમગ્ર માનવ જાતિનું કલ્યાણ થાય અને દિન પ્રતિદિન દરેક વ્યક્તિની અંદર એક ધાર્મિક ભાવના જાગે, માતાજી પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય। જે ધાર્મિક વ્યક્તિ હશે એ હંમેશા બીજી આડી અવળી વાતોમાં કોઈ દિવસ નેગેટિવ વિચારોમાં નહીં આવે, એને હંમેશા સારા વિચારો આવે, પોઝિટિવ વિચારો આવે। માનવ જાતિનું કેમ કલ્યાણ થાય, રાષ્ટ્રનું કેમ કલ્યાણ થાય, દરેક જીવ સૃષ્ટિનું કેવી રીતના કલ્યાણ થાય, એ જ ભાવના ધાર્મિક રીતે જોડાયેલા વ્યક્તિમાં હોય છે। તો આપણે બધા સૌ માતાજીને પ્રાર્થના કરીએ કે જગતમાં અને આપણા ગુજરાતમાં અને દેશમાં શાંતિ રહે। અંબે માત કી જય। જય અંબે। ઉમરલા ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આ વર્ષે 21મા વર્ષનું શુભ પ્રસ્થાન કરી રહ્યા છે। મા જગદંબાની અસીમ કૃપાથી અત્યાર સુધી 20 વર્ષ અમે પૂર્ણ કર્યા છે પદયાત્રામાં। ચાલુ વર્ષે પણ અમારું 21મા વર્ષમાં ઉમરલાથી આજ રોજ માતાજીની પૂજા અર્ચના કરીને તેરસના દિવસે અંબાજી મુકામે ધ્વજા ચડાવી માતાજીને નવરાત્રિમાં ગામે ગામ પધારવા આહ્વાન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। મા શક્તિ સૌ પદયાત્રીઓને શક્તિ પ્રદાન કરે અને હેમખેમ વિના વિઘ્ને અમારી પદયાત્રા સફળ બનાવે તેવી શુભેચ્છા સૌને। જય અંબે।